મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી કે જ્યાં ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર વિવાદમાં આવ્યું છે। સંચાલિકાએ બાળકના પગ પર બેસી બાળકને ધમકાવ્યો હોય તેવી વિગતો સામે આવી છે। ત્યારે ગભરાયેલા બાળકે માતા-પિતાને ફરિયાદ કરી હતી અને બાળકના માતા-પિતાએ સીસીટીવી તપાસતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે। સીસીટીવીમાં બાળકના પગ પર સંચાલિકા બેઠેલા દેખાયા। આ સંચાલિકા બાળકને ધમકાવતા હોય તેવા સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। બાળકના માતા-પિતાએ સંચાલિકા સામે ફરિયાદ નોંધાવી છે। મકરપુરા પોલીસે સેન્ટર હેડ મીરા સામે ગુનો પણ દાખલ કર્યો હોય તેવી વિગતો સામે આવી છે। સંવાદદાતા પ્રશાંત ફોન લાઈન પર આપણી સાથે। પ્રશાંત, જણાવો કઈ રીતે આ સમગ્ર ઘટના સામે આવી અને અત્યારે પોલીસે કઈ દિશામાં તપાસ શરૂ કરી છે? બિલકુલ, આ સમગ્ર ઘટના જે છે મકરપુરા પોલીસના ધ્યાને આવી હતી અને આ ઘટના જે છે તેમાં વડોદરા શહેરમાં જે જગ્યા આવેલી છે ત્યાં એક ચાઇલ્ડ ડેવલપર સેન્ટરના સંચાલિકા સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે। સેન્ટરમાં 4 વર્ષના બાળક ઉપર પગ ઉપર બેસી અને અમાનવીય અત્યાચાર કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું। સમગ્ર ઘટના સીસીટીવીના કેદ થયેલી છે અને સેન્ટરના સંચાલિકાનો ભાંડો ફૂટી ગયો હતો। બાળકે ફરિયાદ કરતા માતા પિતાએ સીસીટીવી ફૂટેજ જે છે તે ચકાસ્યા હતા અને આ ચકાસતા ભાંડો ફૂટ્યો હતો। મકરપુરા પોલીસે જે હેડ છે સેન્ટરના હેડ મીરાબેન એની સામે ગુનો દાખલ કરી અને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। બાળકના પગ ઉપર બેસીને આ મીરાબેન જે છે તેના મોઢા પાસે જઈને ધમકાવતા હોવાનું સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલું અને આ જે સીસીટીવી છે બાળકે માતા પિતાને ફરિયાદ કરતા માતા પિતાએ સેન્ટરના સીસીટીવી ચકાસ્યા હતા અને તે વખતે સીસીટીવીમાં અમાનવીય અત્યાચાર ગુજારતું મીરાબેનનો વિડીયો કેદ થયો હતો તે જોવામાં આવ્યો। ત્યારબાદ સમગ્ર મામલો મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસે હાલ ગુનો દાખલ કરી અને જે સેન્ટરના સંચાલિકા છે મીરાબેન તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। પ્રશાંત, આ સમગ્ર મુદ્દે શું બાળકને કોઈ ઈજા પહોંચી છે? જે રીતના વાત કરવામાં આવે સીસીટીવીમાં જે રીતના દેખાવામાં આવે છે જે રીતના પોલીસે ફરિયાદ દાખલ કરી છે તે રીતના બાળક જે છે તેના પગ ઉપર બેસી અને આ જે બેન છે તે એમને ધમકાવતા હતા એટલે બાળકને સામાન્ય ઈજાઓ પહોંચી છે। તેનું જે એક નાજુક બાળક છે તેના પગ ઉપર સેન્ટરના સંચાલિકા મીરાબેન બેઠી જાય એટલે કંઈ ને કંઈ બાળક આટલું વજન ઝીલી ના શકે એટલે બાળકને પણ પગના ભાગે ઈજાઓ થઈ છે। બિલકુલ, ખૂબ ખૂબ આભાર પ્રશાંત આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગતો માટે।